જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, જો અત્યારે અમે ઉડન ખટોલા એટલે કે રોપવે થકી અંબાજી માતાજીના દર્શન માટે જઈ રહ્યા છીએ. અને તમને જો આ વ્યૂ દેખાડું છું. અને ખરેખર તો પોતાને ચાલુ તો આમ ધોને કાંઈ ઉડન ખટોલામાં જઈ રહ્યા છે ને ધીમે ધીમે ઉપર જઈ રહ્યા છે. ખરેખર જોવા જઈએ ને તો બહુ જ ખૂબ જ સરસ છે આયોજન. માણસોને ટિકિટ જરીક વધારે લાગે છે, પણ જોવા જઈએ તો આજે તમે 7,000 પગથિયા ગણતરીની મિનિટોમાં પહોંચી જાઓ એટલે એ બહુ જ સારી સુવિધા કહેવાય. આ તમે જો અત્યારે મારું ઉડન ખટોલું વચ્ચે ઊભું રહી ગયું છે. અને જો કે અમને પહેલાં કીધું હતું કે ભાઈ વચ્ચે ઊભું રહે, કામ ચાલુ છે તો બીવાનું નહીં. પણ એ બાને જો હું આજે તમને એક લીલોતરીનો નજારો દેખાડી દઉં. જોઈ શકો છો ચારે બાજુ ડુંગરા અને એમાં લીલોતરી. અને આમતું જ કોઈએ કીધું છે કે આવો થોડાક દિવસ ગુજરાતમાં અને વિતાવો સમય. એ આમતું નથી કીધું. ખાસ કરીને મારો પણ જન્મ જુનાગઢમાં જ થયેલો છે. બોર્ન બ્રોટઅપ હું જુનાગઢનો જ છું. હા, અત્યારે વસ્તુ અલગ છે કે ભાઈ નોકરી અને એના માટે અત્યારે બેંગ્લોર છું. પણ તેમ છતાં આ એક અલગ જ લાવો છે. અને જ્યારે પણ હું જુનાગઢ આવું છું, હું આ કુદરતી વાતાવરણમાં રહેવાનું વધારે પસંદ કરું છું. દ્રશ્ય તમે ક્યાંય જોવા નહીં મળે. અત્યારે રોપવે 2 મિનિટ પૂરતો રોકાઈ ગયો છે. તેની અંદર બેઠા બેઠા જેમ ગિરિકંદરાના દર્શન કરી રહ્યા છીએ, આપ પણ તેનો લાભ લેશો.